નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે તમારા પ્રિય ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। શું તમે પણ વિદેશ જવાની સપના જોઈ રહ્યા છો કે પછી નોકરી, ભણતર કે ફરવા માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છો? તો આજનો વિડિયો તમારા માટે છે, કારણ કે આજે આપણે સંપૂર્ણ માહિતી જાણવા જઈ રહ્યા છીએ। વિદેશ જવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે, વિઝા કેવી રીતે મળે છે, ક્યાં જઈને અરજી કરવી પડે, કોણ કામ આવે છે પાસપોર્ટ, ઇમિગ્રેશન અને કન્સ્યુલેટ? ચાલો શરૂ કરીએ સંપૂર્ણ વિગત સાથે। પાર્ટ 1, વિદેશ જવા માટે જરૂરી મૂળભૂત ડોક્યુમેન્ટ્સ। જો કોઈ પણ દેશમાં જવું હોય તો કેટલીક ફંડામેન્ટલ વસ્તુઓ હોવી જ જરૂરી છે। ચાલો જોઈએ એ કયા છે। માન્ય પાસપોર્ટ। તમારું પાસપોર્ટ 6 મહિનાથી વધુ સમય માટે માન્ય હોવું જોઈએ। જે દેશમાં જવાનું છે એ દેશ માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલ મંજૂર હોવો જોઈએ। વિઝા। વિઝા એ એક કાયદેસર મંજૂરી છે જે એ દેશ તરફથી મળે છે જ્યાં જવું છે। વિઝાના અનેક પ્રકારો હોય છે। ટુરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, બિઝનેસ વિઝા, ડિપેન્ડન્ટ વિઝા, એર ટિકિટ, ટ્રાવેલ તારીખ અને રિટર્ન તારીખની ટિકિટ અનિવાર્ય છે ઘણા દેશોમાં। ફંડ્સ પુરાવા, પ્રૂફ ઓફ ફંડ્સ। તમારી પાસે કેટલા રૂપિયા છે એ દર્શાવવા માટે બેંક સ્ટેટમેન્ટ જરૂર પડે છે। હોટેલ બુકિંગ, એમ્પ્લોયમેન્ટ લેટર, તમે ક્યાં રોકાશો અથવા ક્યાં કામ કરશો તે પુરાવા। ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, કેટલાક દેશોમાં ફરજિયાત હોય છે, ખાસ કરીને યુરોપ અને કેનેડા। કોવિડ-19 સંબંધિત દસ્તાવેજો જો લાગુ પડે। RT-PCR રિપોર્ટ, વેક્સિનેશન સર્ટિફિકેટ વગેરે જરૂરિયાત મુજબ। પાર્ટ 2, વિઝા કેવી રીતે મળે છે? સંપૂર્ણ પ્રક્રિયા। વિઝા મેળવવાની રીત દરેક દેશ માટે અલગ હોઈ શકે છે, પણ સામાન્ય રીતે નીચે મુજબ હોય છે। 1. તમારો ઉદ્દેશ નક્કી કરો। તમે કયા કારણસર વિદેશ જવા માંગો છો તે નક્કી કરો। ભણતર, ફરવું, નોકરી, બિઝનેસ કે કાંઈક બીજું। 2. એમ્બેસી અથવા કન્સ્યુલેટની વેબસાઇટ તપાસો। એમ્બેસીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને વિઝાની પ્રકાર, ફોર્મ અને ફી વિશે જાણો। 3. ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો। વિઝા એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે, સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવી કે ફોટો, પાસપોર્ટ, નોકરીનું પુરાવું, સ્ટેટમેન્ટ અપલોડ કરો। 4. વિઝા ફી ભરવી। તમારે ઓનલાઈન અથવા ઓફલાઈન ફી ભરવી પડે છે। વિઝાની ફી દરેક દેશમાં અલગ હોય છે। 5. બાયોમેટ્રિક અને ઇન્ટરવ્યૂ। કેટલાક દેશો ઇન્ટરવ્યૂ લે છે અને ફિંગરપ્રિન્ટ વગેરે લે છે। 6. પ્રોસેસિંગ ટાઈમ। વિઝા મળવા માટે સામાન્ય રીતે 7 દિવસથી 30 દિવસ સુધીનો સમય લાગે છે। 7. વિઝા મળે પછી શું કરવું? તમે ટિકિટ બુક કરો, બેગ તૈયાર કરો અને જરૂરિયાત મુજબ આરોગ્ય ઇન્સ્યોરન્સ અને ડોક્યુમેન્ટ્સના ઝેરોક્સ તૈયાર રાખો। પાર્ટ 3, ખાસ ધ્યાન આપવા જેવી બાબતો। ક્યારે પણ ખોટી માહિતી આપવી નહીં, આકરા કાયદાકીય પગલાં આવી શકે છે। દલાલો અથવા ફ્રોડ એજન્ટો પાસેથી બચો। ઓફિશિયલ વેબસાઇટ પરથી જ અરજી કરો। કેટલીક કન્સલ્ટન્સી મદદરૂપ સાબિત થઈ શકે છે, પણ ચેક કરીને જ સેવાઓ લો। મિત્રો, વિદેશ જવું એ દરેકનું સપનું હોય છે, પણ સાચી માહિતી વગર એ સપનું પૂરું થવાને બદલે દુઃખદ અનુભવો બની શકે છે। આજનો વિડિયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ધ ટેકનિકલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા। નમસ્કાર મિત્રો, મળીશું આવતા નવી માહિતીસભર વિડિયો સાથે। ધન્યવાદ।